સુરતમાંથી 5 લાખની નકલી નોટો સાથે રત્ન કલાકાર ઝડપાયો છે। સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે। આરોપી પરેશ પૂનાભાઈ હડિયાની કરી છે ધરપકડ। પોલીસે રૂપિયા 5.3 લાખની બનાવટી કરન્સી જપ્ત કરી છે। છેલ્લા 1 વર્ષથી બજારમાં પધરાવતો હતો નકલી નોટ। આરોપી ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવતો, શાક માર્કેટ અને નાના ગલ્લાઓને નિશાન બનાવતો હતો। તો ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવતો હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો વલસાડમાં 2 બાઇકો વચ્ચે અકસ્માત। પારડીના રામપો નજીક અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે। તો 2 બાઇકો સામસામે અથડાતા સર્જાયો છે અકસ્માત। અકસ્માતમાં કૃષ્ણા પટેલ અને અમૃતભાઈ નાયકાનું મોત નીપજ્યું છે। પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। અમરેલીના લીલિયા રેન્જમાં 2 સિંહ બાળ ફસાયા છે। શેત્રુંજી ડિવિઝનની લીલિયા રેન્જમાં ફસાયા મોટા ગોખરવાડા ગામે 2 સિંહ બાળ કેનાલમાં ફસાયા છે। તો ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા વન તંત્રને જાણ કરતા વન વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે। વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી પાણીની કેનાલમાં ઉતરીને વન વિભાગ દ્વારા 2 સિંહ બાળને બચાવ્યા। તો સિંહ બાળને બચાવીને માતા સિંહણ સાથે ફરી મિલન કરાવ્યું। લીલિયા વન વિભાગની સિંહ બાળને બચાવવાની સરાહનીય કામગીરી સામે આવી છે। તો 2 સિંહ બાળ કેનાલમાં ફસાયા હતા। મોટા ગોખરવાડા ગામની આ સમગ્ર ઘટના છે। લીલિયા વન વિભાગે બંનેને બચાવ્યા હતા, તેમના રેસ્ક્યુ કરવામાં આવ્યા। શેત્રુંજી ડિવિઝનની લીલિયા રેન્જમાં આ 2 સિંહ બાળ ફસાતા વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી। તો મોટા ગોખરવાડા ગામે 2 સિંહ બાળ કેનાલમાં ફસાયા, જે બાદ ભારે જહેમત બાદ બંને સિંહ બાળને બચાવી લેવામાં આવ્યા। વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરીને બંને સિંહ બાળોને બચાવવામાં આવ્યા। બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજ બેઠકનું આયોજન કરાશે। શમશેરપુરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં 25 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં સંમેલન યોજાશે। કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણ માટે આ બેઠકનું આયોજન કરાશે। નવીન બંધારણ સમગ્ર સમાજ સ્વીકારે અને સમાજ ખૂબ વિકસિત બને અને આ નવા બંધારણનો અમલ કરી અને સમાજ ખોટા ખર્ચાઓની અંદરથી બહાર આવે અને શિક્ષણની અંદર આગળ વધે એ પ્રકારનો આજરોજ નિર્ધાર કર્યો। પંચમહાલમાં 5 માસના બાળકના અપહરણનો મામલો। બાળકને શોધવામાં પોલીસને સફળતા મળી છે। બાતમીના આધારે બાળક સાથે એક યુવક અને યુવતી પણ ઝડપાયા છે। પોલીસે બાળકને શોધી માતાને પરત સોંપ્યું છે। પોતાને બાળક ન હોવાથી અપહરણ કર્યાનું તપાસમાં સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને સફળતા મળી છે। તો પાવાગઢ બાયપાસ ફૂટપાથ પરથી બાળકનું અપહરણ થયું હતું। અજાણી મહિલાએ રાત્રિના સમયે અપહરણ કર્યું હતું। બાળકની માતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। આધાર પુરાવા કે જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા। બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું। એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે। સુરતમાં કરોડોના સાયબર ફ્રોડના કેસમાં ઉધના પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। જેમાં સાયબર ફ્રોડમાં સંડોવાયેલા એક આરોપી ગુનાના મહત્વના ડોક્યુમેન્ટ્સ લઈને જઈ રહ્યો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। આ ગુનામાં અગાઉ ઉધના પોલીસે 25 આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસ દરમિયાન 164 બેંક એકાઉન્ટમાંથી અંદાજે 90 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીના ઘર અને ઓફિસમાં સર્ચ કરીને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 2.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ મ્યુલ એકાઉન્ટ મારફતે રૂપિયા ઉપાડી સાયબર ફ્રોડ આચરતા હતા।
ये जो मिडिल क्लास रहते हैं या जो पैसे की लालच में आके अपने बैंक अकाउंट्स बेचते हैं या करंट अकाउंट्स खुलवाने के बाद जिसको पैसे की लालच है वो लोग ये तरह से बैंक अकाउंट खुलवा के बेच देते हैं। जो लिंक एस्टेब्लिश हो रही थी कि पैसे जैसे 164 बैंक अकाउंट हमें मिले, लेकिन वो बैंक अकाउंट्स में से पैसे कहाँ गए, आगे किस तरह से कन्वर्ट हुए, वही इन्वेस्टिगेशन के दौरान हमें आगे ये लीड मिली और हमने ये चारों आरोपी अरेस्ट किए हैं और उसमें से 2 करोड़ 60 लाख जितने मुद्दा हमें